નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતો માટે ખેડૂત હિતલક્ષી નિર્ણય, સરકારી યોજના મફત મોબાઈલ, વીઘા દીઠ 20,000ની સહાય, પીએમ કિસાનનો 20મો હપ્તો ક્યારે આવશે, ખેડૂતોને હપ્તા વગર 36,000 રૂપિયા મળશે, સામાન્ય માણસને 10,000ની સહાય, ખેડૂતોને મળશે 1 લાખની સહાય, ખેડૂતોને પાક ધિરાણ લોન માફ કરવામાં આવશે, ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું વગેરે આજના તાજા સમાચાર જાણીશું, તેથી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો। તેની અંદર સૌથી પહેલા જોઈએ તો ખેડૂતો માટે ખેડૂત હિતલક્ષી સૌથી મોટો નિર્ણય મિત્રો, કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા ડીએપી પર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેરાત કરી છે। કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારે ડીએપી ખાતર માટે 3850 કરોડ રૂપિયા વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજને મંજૂરી આપી છે। મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતો માટે ડીએપીના ભાવ યથાવત રહેશે, એટલે કે ખેડૂતોને 50 કિલો ડીએપી ખાતરની થેલી માત્ર 1350 રૂપિયામાં મળશે। વધારાનો ખર્ચ સરકાર ભોગવશે। કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વૈશ્વિક બજારમાં કિંમતની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય કારણોસર ડીએપી ખાતરની વૈશ્વિક કિંમતોમાં સતત વધઘટ થતી રહેશે। મિત્રો, સમાચારોમાં આગળ જોઈએ તો સરકારની એક મહત્વની યોજના ખેડૂતોને મફત મોબાઈલ આપવામાં આવશે। ગુજરાત રાજ્ય સરકાર ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે, જે તેમના કૃષિ વ્યવસાયમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે છે। આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવામાં આવી રહી છે, જેથી તેઓ માર્કેટ ભાવ, મોસમની આગાહી અને અન્ય મહત્વપૂર્ણ માહિતી મોબાઈલ પર જ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે। આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે, જેથી ખેડૂતો ખેતી માટે આધુનિક માહિતી મેળવી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય મળશે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે। મિત્રો, સમાચારોમાં આગળ જોઈએ કે પીએમ કિસાનનો 20મો હપ્તો ક્યારે બહાર પાડી શકાય છે। તો મિત્રો, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 19 હપ્તા જારી કરવામાં આવ્યા છે। જો આપણે પાછલા હપ્તાનો સમય અંતરાલ પર નજર કરીએ તો એવું જોવા મળી રહ્યું છે કે દરેક હપ્તો લગભગ 4 મહિનાના અંતરાલ પર પ્રકાશિત થાય છે। ઉદાહરણ તરીકે 18મો હપ્તો ઓક્ટોબર 2024માં જારી કરવામાં આવ્યો હતો અને 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં આવ્યો હતો। આવી સ્થિતિમાં એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે 20મો હપ્તો જૂન 2025માં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે, જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને હપ્તા વગર 36,000 રૂપિયા મળશે। સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવશે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો। સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે। આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગના આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરશે। આ યોજના દ્વારા કામધારકોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શનની સુવિધા મળી રહેશે। સમાચારોમાં આગળ જોઈએ તો સામાન્ય માણસને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર। હવેથી જનધન યોજનામાં ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે, જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે પહેલા જ આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। સમાચારોમાં આગળ જોઈએ તો ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય। મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની અંદર સહાય 75,000થી વધારીને 1 લાખ રૂપિયા કરી આપવામાં આવી છે। ખેડૂતોની ખેત પેદાશો લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી યોજના શરૂ કરી છે। આ યોજનાનું નામ મુખ્યમંત્રી પાક સંગ્રહ ટ્રસ્ટ યોજના છે। આ યોજના વિશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું
જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 338 ચોરસ ફૂટ વિસ્તારનો એક પાક સ્ટ્રક્ચર સંગ્રહ બનાવવાનું રહેશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોને વધુમાં વધુ અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 જે બેમાંથી ઓછું હોય તે આપવામાં આવતું હતું. ત્યારે મિત્રો ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો, સરકાર દ્વારા આ સહાય 75,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરી છે. તે ખેડૂતો માટે ફાયદાકારક છે. ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ કરવામાં આવશે. મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનને નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવે છે. તેમજ ખેડૂતોને પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લેવા પડે છે અને વ્યાજ ભરવું પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારબાદ મિત્રો, મુખ્ય અને મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું છે. મિત્રો, ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે. 2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવા માફીને લઈને કોઈ સમાચાર આવી શકે છે, પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નથી. ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે 2024માં લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને ખુશખબર મળી શકે છે, પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તેથી ખેડૂતોને આશાઓ ઉપર પાણી ફર્યું છે. મિત્રો, તમને શું લાગે, ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? તમે નીચે કમેન્ટ કરી અને તમારો પ્રતિભાવ જણાવી શકો છો.